અક્ષણવતામ ફલમિદમ ન પરમ વિદામઃ શક્ય પશુનનુ વિવેશયતોર્વયસ્ય વક્ત્રમ વ્રજેશ સુતયોરનુવેણુજુષ્ટમ યૈર્વા નિપીતમનુરક્ત કટાક્ષ મોક્ષમ. ભગવાનના વેણુના કામણ ક્યાં ક્યાં પથરાયેલા છે એનો હિસાબ કિતાબ આપ્યો કે આ ઝાડ પર પક્ષીઓ દેખાય કે અહીંયા નીચે પશુઓ દેખાય કે આ યમુના દેખાય, ગંગા દેખાય, આ બધી પુલકિત થઈને આવે છે. એમનેમ નહીં, એ કોને માટે? કૃષ્ણને માટે. એની વેણુનો રવ સાંભળતાની સાથે બધાની અંદર જાણે કંઈક અલગ સંચાર થાય છે. વિમાનમાં જતા દેવતાઓ આકાશમાં એની ગતિ અટકી જાય છે. આ ગાયોને શું સમજણ પડે છે કે ચરીને આવ્યા પછી વાગોળવા બેઠેલી ગાયો એ શું કરે છે? મોં ખુલ્લું રાખી અને કાન સરવા કરી અને વેણુનો રવ સાંભળે છે. વાગોળવાનું ભૂલી જાય છે, ચરવણ કરવાનું ભૂલી જાય છે. આ આંખોથી તમે અમારા ગોવિંદને ન જોયા તો તમે બીજું શું જોયું? ભગવાનને પ્રાપ્ત કરવાની ભાવનાથી ગોપીજનો તપ કરતા હોય છે. ભગવાન ગોપીજનોના મનમાં રહેલી ભાવનાને દૂર કરે છે, વાસનાને દૂર કરે છે. યાદ રાખજો, વાસનાથી ભગવાન નથી મળતા, ભગવાન કેવલ પ્રેમથી મળે છે. માટે જ્યારે જ્યારે વાસના આવશે ત્યારે સમજવું કે અંતરાય વધી ગયું. અંતરાય એટલે કે આપણાને ગોવિંદની વચ્ચેનું અંતર ઘટાડવું હોય તો મોહ ન, એટલે જેટલા લોકો મોહને ન એટલે મારી નાખે એટલાને મોહન મળે.